નમો સ્વચ્છતા અભિયાન અને અમૃત પાન અભિયાન નો આ અભિયાનમાં ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોહણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચંચળબેન ચૌધરી અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયાબેન પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં નમોત્સવ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગામ, વિસ્તાર, શહેર અને તાલુકા સુધી પહોંચીને વ્યાપક સ્વચ્છતાનો સંદેશ ફેલાવશે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા પોલીસે બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી કરીને ગેરકાયદેસર કેબિનો હટાવવામાં આવી. તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ કાટકોઈ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના વર્ગખંડો, શૈક્ષણિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે શ્રી વર્ગખંડમાં અચાનક થયેલી ઉપસ્થિતિ બાળકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. તેમને સરળ અને લાગણીભર વ્યવહારે ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. 6 જુલાઈ સુધી રાજ્યમાં જામશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. ગુજરાતની ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસો માટે એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. ચાલુ સિઝનમાં પહેલીવાર હવામાન વિભાગે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે કે જેના કારણે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે આફત આવી શકે છે.